હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જુઓ ગાઈઝ, હું આજે જાઉં છું સિદ્ધિવિનાયકા રાજામાં. તો જુઓ ગાઈઝ, અહીંયા તો આટલું મસ્ત ડેકોરેશન, પણ ટ્રાફિક પણ એટલું હતું. તો જુઓ ગાઈઝ, હું તો છે ને અહીંયા ચાલીને જાઉં છું ને ધૂળ તો જુઓ ગાઈઝ, કેટલી બધી ધૂળ છે. મીન્સ તમારા લોકોને નહીં દેખાતી, પણ બહુ ધૂળ હતી ગાઈઝ. અને તે વખતે મને એક સોંગ સુતું હતું, ગણપતિ બપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. તો જો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ, પણ આ એની ભીડ તો જો, અરે બાપા રે, કેટલી ભીડ છે. પછી જો ગાઈઝ, હું બપ્પાને નહીં મીન્સ મંડપને જોવાની કોશિશ કરી રહી છું, પણ દેખાતો જ નથી. પછી જો ગાઈઝ, અહીંયા હું મંડપ જોઈ રહી હતી ને બહુ બ્યુટીફુલ, એકદમ આમ કે ઝકાસ, એકદમ બહુ મસ્ત લાગતો તો ગાઈઝ. અને હવે હું અંદર પહોંચી ગઈ છું ને અહીંયા હતા મહાદેવજી. તો તમે લોકો પણ એકવાર કોમેન્ટમાં જય ગણપતિ બપ્પા લખી દેજો. તો જો ગાઈઝ, હું અહીંયા કરતી હતી મહાદેવજીના દર્શન. અને હા ગાઈઝ, એટલું મસ્ત હતું ને બધું, મને બહુ બધું ઢોલ વગાડતી ટીંટા તા ટીટા ટીટા ટીંટા તા તા. હવે હું જાઉં છું ગણપતિ બાપાના તરફ. અને આ પણ જો કેવડી મોટી લાઈન છે, પણ આ જો ગાઈઝ, આ જંગલ ટાઈપનું બનેલું છે. અને ગાઈઝ, બપ્પાનું જે ઓલું હશે ને તમને જોવા જેવું હશે. તો જુઓ ગાઈઝ, અહીં રહ્યું બપ્પાનું, બપ્પા અહીં રહ્યા. અને અહીંયા તો જુઓ ગાઈઝ, હાથી એવા લાગે છે રિયલ છે, ફેક છે. અને હા ગાઈઝ, મારું બહુ જ ગમ્યું આ. અને બોલા ગણપતિ બપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, જય દેવ જય મંગલ મૂર્તિ. પછી જો ગાઈઝ, મેં ઓમ બારાએ ભેગો થોડોક સીન લીધો, પણ મારાથી થયું જ નહીં. પછી તો જતા જ રહ્યા એકદમ. કંઈ વાંધો નહીં, આટલો ફોટો તો આવ્યો ને કમસે કમ. પછી જો ગાઈઝ, અહીંયા છે ને આવું ડેકોરેશન હતું. મીન્સ આ કૃષ્ણજી હતા, તેમની લીલાઓ બધી, અને બધા ભગવાનજી હતા, પ્રાણીઓ હતા. મીન્સ આ એક બહુ મસ્ત વસ્તુ ગમી હતી મને આની. તમે લોકો પણ જોઈ લ્યો, મને તો બહુ જ ગમી ગાઈઝ આ. તો જો આ ગૌ માતા જગવાલિયા હતા. પછી આગળ એક મહાદેવજી પણ હતા, જોઈ લ્યો તમે, આવી રહ્યા મહાદેવજી. પછી આના પછી પણ છે, આના પછી આપણે શું કે ગાય ચરાવ કે એવું કંઈક હોય, એવું કંઈક ચરાવી રહ્યા છે આપણે કંઈ નહીં. હા, પછી જો એની થીમ તો મને બહુ જ ગમી હતી. અને હા ગાઈઝ, મને એનું બહુ ગમ્યું. તમે લોકો પણ આવી ગયા હોય તો કહેજો. પછી છે ને હું ગાઈઝ બહાર આવી ગઈ ને મેં જોયું કે આ પોટેટો પ્રિંકલ છે. મેં ખાધું અને મને ન ભાવ્યું. મીન્સ આમ ઠીક લાગ્યું મને. એમ ભાવ્યું પણ ખરા, પણ તેથી મારું મોઢું જ નહોતું ખુલતું. યાર, કેવી રીતે ખાવું મારે, અને કેવી રીતે ખાવું મારે એ વિચાર કરતી હતી. ના ગાઈઝ, આ તો પેરી ફ્લેવર. પછી હું જતી રહી આ બપ્પાના મંડપની અંદર. તો જો ગાઈઝ, છે ને સાચા ડક્સ હતા અને હંસ કે જે કંઈ ને આપણે એ બધા હતા સાચા. તો જો મને તો આ બધું બહુ જ ગમે ગાઈઝ. તો જો આઈરિયા કેટલા ક્યુટી છે જુઓ ને. અને હવે છે ને જો એનું ડેકોરેશન પણ એટલું જોરદાર છે. અને એ રહ્યા બપ્પા. તમને ચાલો બપ્પાના પણ દર્શન કરાવી લઉં. જો અહીં રહ્યા બપ્પાના મૂષકજી ને બધું, કેટલું મસ્ત ડેકોરેશન હતું. અને બપ્પા પણ એટલે ક્યુટી હતા. પછી જો ગાઈઝ, મેં 12 જ્યોતિર્લિંગના કરી લીધા છે દર્શન. જો અહીંયા દર્શન કરતી જાઉં છું એકના 12 જ્યોતિર્લિંગ. બોલો હર હર મહાદેવ, હર શિવ શિવાય શંકરા, ભોલેનાથ શંકરા, હે નમો જી શંકરા. તમે લોકો ગાઈઝ એકવાર કોમેન્ટમાં જય ગણપતિ બાપાને હર હર મહાદેવ જરૂર લખી દેજો. અને હા ગાઈઝ, તમે જો હજુ સુધી મારા આવા વ્લોગ્સ પસંદ ન કરતા હોય ને, તો તમને લોકોને જો મારા આવા નવા વ્લોગ્સ ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જ. અને આવી રહ્યા છે એટલે કેદારનાથજીના દર્શન આપણે કરી લીધા. અને અહીંયા જો ગાઈઝ, આવું પણ કંઈક થીમ હતું. જો એની તો બધા રિયલ બર્ડ્સ હતા ગાઈઝ. તમે લોકો જો કેટલા બધા ક્યુટ બર્ડ્સ છે. પછી મૂષક છે, પછી આપણે છે રેબિટ. બાય બાય ગાઈઝ, પ્લીઝ લાઇક એન્ડ શેર.